જય માતાજી રામજીભાઈ અલા વિજયભાઈ સમાજ સેવા કરી છે. તો સમાજ સેવાનો એક દાખલો બતાવું. આપણી નાયત, આપણે દેવી પૂજક નાયત, પટેલ નાયત અને મુસ્લિમ નાયત કેવી રીતે સમાજ સેવા કરે ને એનો દાખલો બતાવું. કે જેને ફોટો નથી પડાવવો, જેને કોઈ કે શાબાશી મેળવવી નથી અને સમાજ સેવા બબ્બે પેઢીથી કરે છે. બરોબર, બતાવું તમને દાખલો. બરોબર, એનું ઉદાહરણ આપું. જો ભાઈ, ખોટું કોઈ લગાડતા નહીં. અત્યારે આ સિરિયસ મુદ્દો લઉં છું, બાકી કોમેડી જ છે. અત્યારે જે બોલ્યો ને બાકી આ સિરિયલ રિયલ બની ગયેલો દાખલો દઉં છું કે સમાજ સેવા કેને કહેવાય એ. બરાબર, એટલે એક દાખલો આપું. અમારા જ કુટુંબનું છે. બરાબર, ત્યારે અમારી સ્થિતિ બહુ ખરાબ હતી બધાની. આજથી માની લ્યો ને 22-23 વર્ષ પહેલાંની વાત છે. મારા કાકાની દીકરીને પગમાં કેન્સર થયું. સમાજ સેવા કેને કહેવાય ને એ બતાવું. પગમાં કેન્સર થયું, 8-10 વર્ષની દીકરી. બરાબર, પગમાં મોટી ગાંઠ થઈ. કેન્સર હોસ્પિટલમાં ગયા મારા કાકા અને કીધું કે ભાઈ, ડૉક્ટરે કીધું કે ભાઈ આમાં દીકરીને પગ કાપવો પડે એની પહેલાં તમે આ ઓપરેશન કરો. 10,000 રૂપિયાનો આમાં ખર્ચ છે તમારે અને જે તમારે કરવો પડશે. હવે માની લ્યો અત્યારે તો આપણે 10 લાખ કરવા હોય તો કરી દઈએ. 22-23 વર્ષ પહેલાં ખેતી મજૂરી કરતા હતા. 10,000 રૂપિયા ક્યાંથી કાઢવો? ત્યારે બજારમાં, રાજકોટની બજારમાં કેન્સર હોસ્પિટલમાં મારા કાકાને આંખમાં આંસુ આવી ગયા હતા. અમે બધાએ ઘરે સાંભળ્યું, અમે બધાએ રોતા હતા કે 10,000 રૂપિયા ક્યાંથી કાઢવો. ત્યારે હવે તમને કહું કે રિયલ સમાજ સેવા કેને કહેવાય. બરાબર, જે અત્યારે સમાજ સેવા કરીને 3 લોકોમાંથી એક કંઈ નથી, બધાએ દેવલોકમાં વ્યા ગયા છે. બરાબર, બાકી એની આવનારી પેઢી, એના વંશજો ત્રણેય સમાજ સેવા કરે છે. બરાબર, એટલે રિયલ કહું. ત્યારે મારી બેનના સસરા માનીય શ્રી મોહનભાઈ થાનિયા આવ્યા કે રવજીભાઈ મૂંઝાવશો શું કામે? બરાબર, ત્યારે એની એ પોઝિશન એવી નથી કે 10,000 રૂપિયા એના ગીસામાંથી કાઢી શકે કે આપણા સમાજમાંથી કાઢી શકે. બરાબર, ત્યારે કીધું કે મૂંઝાવમાં 10,000નો ખાલી સવાલ છે ને, ચાલો સદર બજારમાં. કેન્સર હોસ્પિટલમાંથી સદર બજારમાં ગયા. ગની બાપુ મુસ્લિમ. બરાબર, હવે એ લોકોને આપણે સમાજને શું પડી હોય? નહીં, સમાજ સેવા કરતા આવે છે, આપણા સમાજની જ સેવા કરે છે, આપણા સમાજનો જ સાથ આપે છે. બરાબર, સાથ આપ્યો. ગની બાપુને બતાવ્યું કે અમારા ભાઈ સગાવાલા છે, 10,000 રૂપિયા ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું છે. બરાબર, અને 10,000 રૂપિયાની જરૂર છે, આમાં તમારે સાથ દેવાનો છે. ગની બાપુ કે કાંઈ વાંધો નહીં, થઈ જાય, સાંજે આવો. એટલે મારા કાકાને અને એમ થયું કે સાંજે શું થાય? અત્યારે જો ગની બાપુને દેવાય તો ત્યારે ન દેવાય જાય નહીં. પણ રિયલ બતાવું છું કે 3 નાઇટ મળીને સમાજ સેવા કેમ કરે ને, કે જેને ફોટા પડાવવા નથી, કે લાઇમલાઇટમાં નથી આવવું, એ બધાય. એટલે સાંજે પછી મોહનભાઈ થાનિયા અને મારા કાકા રવજીભાઈ ખાંગરવાડા બંને સદર બજારમાં ગની બાપુની ઓફિસ કયો કે ઘર કયો, એમની બેઠક છે, ગની બાપુને ઘરે ગયા. બરાબર, અહીંયા ગયા ને તો તમે નહીં માનો કે જે પટેલ સમાજનું નાક કહેવાતા એ ટાઈમમાં, અને અત્યારે એના દીકરા બધા સમાજ સેવા કરે છે, માનીને શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ત્યાં ઉપસ્થિત હતા, બેઠા હતા. હવે જેને મળવું હોય આપણે તો અઠવાડિયું લગી આપણે લાઇનમાં રહેવું પડે. એની હિસાબે બપોરે કીધું કે સાંજે આવો, તમારું કામ થઈ જાય. અને સાંજે માનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ત્યાં બેઠા હતા. બરાબર, કોઈ વસ્તુ ન કીધી. વિઠ્ઠલભાઈ કીધું કે તમે કાંઈ ઉપાધિ કરોમાં, તમારી દીકરીનું ઓપરેશન થઈ જાય. અને ગની બાપુએ મને વાત કરી કે દીકરીનું ઓપરેશન કરવાનું છે, કેન્સર થઈ ગયું છે અને ઓપરેશન કરવાનું છે. તાત્કાલિક તેમના પાસે ચેકબુક હતી અને 10,000 રૂપિયાનો ચેક હોસ્પિટલના નામે, દીકરીના નામે લખી દીધો અને ઓપરેશન કર્યું. આ સમાજ સેવા કહેવાય. આનો ક્યાંય ફોટો નથી, અત્યાર લગી ક્યાંય ઉલ્લેખ નથી. બરાબર, આ તો એક ઉલ્લેખ તમને કરીને બતાવ્યો કે ક્યાંય ઉલ્લેખ નથી. પટેલ માનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા, જે મુસ્લિમ છે માનીય શ્રી ગની બાપુ, અને જે આપણા દેવી પૂજક હતા માનીય શ્રી મોહનભાઈ થાનિયા, આ ત્રણેય સમાજ સેવા કરી. પણ આ લોકોએ ક્યાંય ફોટા ન પાડ્યા. અને હજી પણ સમાજ સેવા થાય છે. માની લ્યો પટેલમાં અત્યારે આપણે માનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા છે જયેશભાઈ રાદડિયા, એ સમાજ સેવા કરે છે. અને મુસ્લિમમાં અત્યારે માનીય શ્રી આપણે ઈશુભાઈ છે, એ પણ સમાજ સેવા કરે છે.
અને મોહનભાઈ થાનિયા, માન્ય શ્રી મોહનભાઈ થાનિયા, એમના દીકરા માન્ય શ્રી નરેશભાઈ થાનિયા, એ લોકો પણ સમાજ સેવા કરે છે અને હોસ્પિટલના આવા કામ કરે છે. પણ આ લોકોનો ક્યાંય તમે ફેસબુકમાં ફોટો નહીં જુઓ, ક્યાંય કોઈની મોઢે નહીં જુઓ. બાકી અડધી રાતે ફોન આવે. મેં અહીંયા 10-12 વર્ષથી રાજકોટમાં રહું છું. કેટલાયના હોસ્પિટલના બિલ માફે કરાવ્યા છે, કેટલાયની સમાજ સેવા કરી છે, પણ હજી લગી ફેસબુકમાં કે ક્યાંય તમે ફોટો આ 3 ફોટો આપણા સમાજમાં બતાવો, ક્યાંય નહીં હોય. ફેસબુકમાં ક્યાંય ઉલ્લેખ નથી. એટલે રિયલ હીરો ભાઈ આ છે. બાકી સમાજ સેવા કરું, સમાજ સેવા કરું, તમે આમ સમાજ કરો, એ કાંઈ સમાજ સેવા નથી. સિરિયસ મુદ્દો ભાઈ આ કહેવાય, આ રિયલ સમાજ સેવા કહેવાય. હવે આપણે હરી દાખલા લાઈવ કોમેડી તરફ પાછા વળી. બરાબર, કોમેડી તો ઘણી આવી પણ વાંચવામાં